ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે રહેતા અજયભાઈ ડાયાભાઈ રાઠોડ નામના યુવાન ઉપર 3 શખ્સોએ હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયા હતા। ભાવનગર જિલ્લાના ઉમરાળાના ટીંબી ગામે દૂધ ભરવા જતા અજયભાઈ ડાયાભાઈ રાઠોડ ઉપર ત્યાં રહેતા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ શખ્સ સહિત કુલ 3 શખ્સો દ્વારા છરી, તલવાર અને ધોકા વડે હુમલો કર્યો હોવાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો હતો। જો કે હાલ અજય ડાયાભાઈ રાઠોડને છરી વડે ઈજા પહોંચતા પ્રથમ ઉમરાળા અને ત્યાંથી ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। જયભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવો છો? મારું ગામ ટીંબી છે, હું ટીંબી ગામથી આવું છું। ગઈ રાત્રે મારે ટીંબી ગામની અંદર દૂધ ભરવા ગયેલો હતો। વળતા પરત આવતા હોશિયાર કરીને છોકરો છે કે જે આપણે દુર્લભ કશ્યપ આવે એની કોપી મારે છે। તો આમ કાળા કલરનો ગમતો રાખવો અને સિગરેટથી અને ગામમાં ઊંઘ કરવું ઘાસ આપવું। એની 2 દી પહેલાં મેં એને કીધેલું કે તું ગાંઠની મારી એને કટ ન મારતો, એમ કરીને કાલે મારે એને થોડીક તસલી થઈ। તો એના પપ્પાને એ બધા હજી તેના પપ્પા મને ધોકો લઈને મારવા આવે છે, તો એ સીધો પાછળથી છરી લઈને આવીને મને ઘા મારી દીધો। કેટલા જણા હતા? 3 જણા હતા। શું નામ છે? એકનું નામ દિનેશભાઈ છે, એના પપ્પા છે, પછી ગૌતમ કરીને છે, એનો મોટો ભાઈ છે, એના હાથમાં તલવાર હતી, અહીંયા તુષાર હતો। તુષારનો શરીરનો ઘા વાગી ગયો એટલે ગૌતમે જોઈને તલવાર મૂકી દીધી હેઠળ।